મુખ્યત્વે જે ગરમી છે તે દિન પ્રતિદિન વધી રહી છે। આગામી 5 દિવસ માટે જે ઓરેન્જ એલર્ટ અપાયું છે, સીધો અર્થ એ છે કે જે તાપમાન છે 43-44 ડિગ્રીને પાર જશે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અત્યારે જે વિસ્તાર છે જ્યાં અમે ઉપસ્થિત છે, અમદાવાદમાં 132 ફૂટ રિંગ રોડથી યુનિવર્સિટી વચ્ચેનો જે વિસ્તાર છે, ત્યાં જે વાહન ચાલકો છે, એકલ દોકલ વાહન ચાલકો અત્યારે નીકળતા જોવા મળી રહ્યા છે। જે રસ્તો છે તે મહદઅંશે સુમસામ છે। જે વ્યસ્ત ગણાતો રસ્તો છે ત્યાં એકલ દોકલ વાહનો અત્યારે પસાર થતા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જ્યારે ગરમીનો પારો વધે છે તેવા સંજોગોની અંદર લોકો અલગ અલગ ઉપાયો કરતા હોય છે। વૃક્ષારોપણ એક મહત્વનું પાસું છે, વૃક્ષારોપણ પણ એટલું જ જરૂરી છે। તેવા સંજોગોની અંદર હાલ જે પરિસ્થિતિ જોવા મળી રહી છે, ગરમીની જે ઋતુ છે તેની અંદર બપોરના સમયે રસ્તાઓ સુમસામ બને તે પ્રકારના દ્રશ્યો હાલ અમદાવાદના આ વિસ્તારની અંદર સામે આવી રહ્યા છે। સાથે જ જો ગરમીની વાત કરવામાં આવે તો આગામી 5 દિવસ માટે જે ઓરેન્જ એલર્ટ અપાયું છે તેને લઈને પણ લોકોએ સાવચેતી અને તકેદારી રાખવાની જરૂર છે। બિનજરૂરી કામ ન હોય ત્યારે બહાર ન નીકળવું જોઈએ તે પ્રકારની સૂચનાઓ અને તે પ્રકારની સાવચેતીના સંદેશાઓ પણ અપાતા હોય છે। તેની વચ્ચે લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવું જોઈએ। હાલ જે ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે, રસ્તો સુમસામ હોય તે પ્રકારના દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે ન માત્ર 5 દિવસ પરંતુ આગામી સમયની અંદર બપોરનો સમય હોય કે સવારનો સમય હોય, ગરમીથી બચવા માટે જે પૂરતા ઉપકરણોની જરૂરિયાત હોય લોકોએ તે પણ પોતાની સાથે રાખવા પણ એટલા જ આવશ્યક છે।